નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સ્વાગત છે આપનું। સૌપ્રથમ જોઈએ આજની હેડલાઇન્સ। ધારાસભ્ય દ્વારા હોકારો કાર્યાલય અને અંત્યોદય કેન્દ્રનો પ્રારંભ કરાયો। જૂનાગઢમાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીનું નિર્માણ થશે। કોકો બેંક ઝાંઝરડા શાખા ખાતે હવન યોજાયો। જલારામ મંદિર મુદ્દે ભક્તો અને ટ્રસ્ટ આમને સામને। વધુ સમાચારો નિહાળીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ। વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું। ધારાસભ્ય દ્વારા હોકારો કાર્યાલય અને અંત્યોદય કેન્દ્રનો પ્રારંભ કરાયો છે। જૂનાગઢ વિધાનસભા ક્ષેત્રના લોકોની સમસ્યાઓનું ત્વરિત નિવારણ થાય અને સરકારી યોજનાઓના લાભો સીધા છેવાડાના માનવી સુધી પહોંચી શકે તે માટે ધારાસભ્ય દ્વારા એક નવીન અને આધુનિક કાર્યાલય હોકારોનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યાલય સંવાદથી સમાધાન સુધીના સૂત્ર સાથે શરૂ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અંત્યોદયના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્યથી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જનકલ્યાણકારી નીતિઓને આગળ વધારવા માટે આ પહેલ કરવામાં આવી છે। આ કાર્યાલય જૂનાગઢના ઝાંઝરડા બાયપાસ ચોકડી નજીક આવેલ ગેલેક્સી કેપિટલ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે। ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું કે આ કાર્યાલય લોકોનું પોતાનું જ છે। કોઈ પણ વિભાગને લગતું સરકારી કામ હોય, ફોર્મ ભરવાનું હોય કે કોઈ સમસ્યા હોય, નાગરિકો નિસંકોચપણે અહીં મુલાકાત લઈ શકે છે।
ઉપરાંત જૂનાગઢના વિકાસ અને વધુ સારી જનસેવા માટે નાગરિકો પાસેથી જરૂરી સૂચનો અને આશીર્વાદ પણ આવકારવામાં આવ્યા છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે આ કાર્યાલય માત્ર રાજકીય હેતુ માટે નથી, પરંતુ જૂનાગઢની જનતા માટે તેમની રજૂઆતો, પ્રશ્નો અને સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવાનું એક મુખ્ય કેન્દ્ર છે. જૂનાગઢના લોકો માટે અને જૂનાગઢ માટે ધારાસભ્ય તરીકેની શરૂઆતથી અને કાર્યાલયની શરૂઆત કરી હતી. એક નવી ટેકનોલોજી સાથે, નવી વિચાર સાથે, નવી વાત સાથે હોકારો નામથી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. આપણી ટેગલાઇન છે કે સંવાદથી લઈને સમાધાન સુધી, અને આ કાર્યાલય છે એ લોકો માટે, લોકોના પ્રશ્નો સાંભળી એમના નિરાકરણ કરવા માટેનું આ સ્થળ છે. કાર્યાલયની અંદર લોકોની રજૂઆતો આવતી હોય એ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એક નવી વાત છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમનો વિચાર હતો કે અંત્યોદય સુધી કે છેવાડાના માનવી સુધી તમામ જાતની સેવાઓ પહોંચે એવા પ્રયત્નો સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરવાના હોય છે. અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ એ જ પદ્ધતિ મુજબ છેવાડાના માનવીને લાભ મળે એમના પ્રયત્નો કરી હશે. ત્યારે ધારાસભ્ય તરીકે, આ વિસ્તાર પ્રતિનિધિ તરીકે મેં પણ આ કાર્યાલયની અંદર એક અંત્યોદય કેન્દ્ર, એટલે કે છેવાડાના માનવીને જે પણ જરૂરિયાત હોય એમના માટેના તમામ જાતની માહિતી, એ તમામ જાતના ફોર્મ ભરવા, એમને માહિતી પહોંચાડવી, એવું આપણું કેન્દ્ર અહીંયા શરૂ છે. એટલે સવારે 10 થી બપોરે 1 અને સાંજે 3 થી 6 આ 2 સમય માટે કાર્યાલય ખુલ્લું જ હોય છે, રજાના દિવસ સિવાય. એટલે તમામ લોકો કામ માટે તો આવે, પણ ધારાસભ્ય તરીકે આ કાર્યાલય જૂનાગઢ વિધાનસભાના લોકોનું છે. તો આપ બધા મુલાકાત લો, આપ બધા આવો, આપના આશીર્વાદ આપો, આપ સૂચન આપો કે આવું કરવાથી વધારે સારું કરી શકાય, લોકોની સાથે વધારે આપણે મદદરૂપ થઈ શકીએ એવા પ્રયત્નો માટેનું આ કાર્યાલય, એટલે કે હોકારો ઝાંઝેડા બાયપાસ ચોકડી ઉપર આપણે આ શરૂ કર્યું છે ગેલેક્સી કેપિટલમાં. એડ્રેસ આપને મોકલશે તો આપ બધાને આમંત્રણ છે. અને કોઈ પણ જાતનું કોઈ પણ કામ હોય, કોઈ પણ વિભાગનું, તો 100% એમના ફોર્મ ભરવા, એમની કોઈ પણ જાતની મદદ હોય, કોઈ પણ જાતની જરૂરિયાત હશે તો એ કાર્યાલયથી પૂરી પાડવામાં આવે છે. આ કાર્યાલય આપ સૌનું છે, તો ફરીથી આમંત્રણ છે. આભાર. રસ્તા અને પાણીની લાઇનને લઈ ભાજપના કોર્પોરેટરોના પોતાના શાસન સામે ધરણા કર્યા હતા. જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી નાગરિકો પ્રાથમિક અસુવિધાઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને વોટર વર્ક્સ અને બાંધકામ શાખાની અણઘડ કામગીરીને કારણે શહેરની વિવિધ સોસાયટીઓ અને ગલીઓમાં સ્થાનિક લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ લોકોને આ સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે ખુદ ભાજપના જ કોર્પોરેટરો અને પૂર્વ કોર્પોરેટરોને સ્થાનિક રહીશો સાથે મળીને રસ્તા પર ઉતરી ધરણા પ્રદર્શન કરવાની નોબત આવી છે. તો બીજી તરફ વારંવાર ધરણા પ્રદર્શન અને આંદોલનો કરવા છતાં પણ મહાનગરપાલિકા સમયસર લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. વોર્ડ નંબર 1માં આવેલી કસ્તુરબા કોલોની વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી રોડ, ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઇનનું કામ ખોરંભે પડેલું છે. રોડના કામકાજ દરમિયાન પીવાના પાણીની લાઇન દબાઈ જતા ગલીઓમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી ગયું હતું. ત્યારબાદ છેલ્લા 5 દિવસથી પાણીનો પુરવઠો સાવ બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશો પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર અશોકભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આજના 1 દિવસીય ધરણા બાદ અમે તમામ મતદારો અને કોર્પોરેટરો મહાનગરપાલિકા ખાતે જઈને ધરણા પર બેસીશું. વોર્ડ નંબર 1ના કોર્પોરેટર અને સ્થાયી સમિતિ સભ્ય નિલેશભાઈ પીઠિયાએ જણાવ્યું હતું કે વોટર સપ્લાય કમિટીના ચેરમેન સુભાષભાઈ રાદડિયા, કોર્પોરેટર રેખાબેન તથા વર્ષાબેન અને તેમના પ્રતિનિધિઓ, પૂર્વ કોર્પોરેટર અશોકભાઈ ચાવડા તેમજ સ્થાનિકો સાથે મળીને કસ્તુરબા કોલોનીના નાકા પર 1 દિવસીય ધરણા કરવામાં આવ્યા છે.
મહાનગરપાલિકાના અધિકારીઓ અને લાયસનિંગ ઇજનેરો કામ ન કરતા હોવાથી કામગીરી આગળ વધતી નથી અને વિવાદો ઊભા થાય છે. હું નિલેશ પીઠિયા, વોર્ડ નંબર 1નો કોર્પોરેટર ને સ્થાયી સમિતિનો સભ્ય. અમારો પ્રશ્ન, અમારા વિસ્તાર વોર્ડ નંબર 1માં કસ્તુરબા કોલોની આવેલી છે. એ કસ્તુરબા કોલોનીમાં સુવર્ણમ ગ્રાન્ટમાંથી અમે બધા રોડ પાસ કરાવ્યા. એ રોડનું કામ 16/2ના રોજ ખાતમુહૂર્ત થયું. ખાતમુહૂર્ત કરીને રોડનું કામ ચાલુ કર્યું. ત્યાં સુધી તો વાંધો નહોતો. મહિના દોઢ મહિનામાં પીસીસી પણ થઈ ગયું. પણ પીસીસીમાં જે પાણીની લાઈન ડેમેજ થઈ એ આજે 4 મહિનાથી એનો નિકાલ આવતો નથી. વોટર શાખાના અધિકારીઓને પૂછીએ તો એ અધિકારીઓ બાંધકામ શાખાના અધિકારીઓનું નામ દે કે એ એમાં આવશે, તમે એને કહો. બાંધકામ શાખાના અધિકારીઓને પૂછે તો કે હમણાં જોઈ જાવ, કાલે આવશું, પરમદી આવશું. આજે 4 કે 5 દિવસથી આ સાહેબને પણ વિઝિટ કરાવેલી છે, પણ ગટરના પાણી મેન લાઈનમાં પડી ગયેલા હોવાથી પાણી વિતરણ પણ બંધ છે અત્યારે. એટલે 6 મહિનાથી આ વિસ્તારના લોકો હેરાન થાય છે. અને અમે પ્રતિનિધિ તરીકે આજે 1 દિવસના ધરણાનું અલ્ટિમેટ આપ્યું છે અને પબ્લિકની સાથે અમે અહીંયા બેઠા છીએ. જો આગામી દિવસોમાં 1 કે 2 દિવસના અલ્ટિમેટમાં અમને આ કામનો નિકાલ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન તરફ અમારું પ્રયાણ કરશું. મારું નામ અશોક ચાવડા, પૂર્વ કોર્પોરેટર, મહાનગર જુનાગઢ. આજ રોજ અમે કસ્તુરબા કોલોનીના નાકા ઉપર 4 અમારા કોર્પોરેટર અને અમે અહીંના સ્થાનિકો સાથે ધરણા ઉપર 1 દિવસના બેઠા છીએ. જ્યારે આ રોડ છેલ્લા 6 મહિના થયા ખરાબ હાલતમાં છે. જ્યારે રોડનું કામ ચાલુ કર્યું, ખાતમુહૂર્ત થયું, વ્યવસ્થિત ખોદાણ થઈ ગયું, ત્યારબાદ પીસીસી કરવામાં આવેલ. પીસીસી દરમિયાન અગાઉ આ રોડની પાણીની પાઇપલાઇન દબાઈ ગયેલ છે. જે દબાવવાથી આ રોડનું આ વિસ્તારમાં પાણી સાવ બંધ થઈ ગયું. જ્યારે એ પાણીનું ખોદાણ કર્યું તો હવે પાણીની ક્યાં ફોલ્ટ છે એ ખબર નથી પડતી. એટલે ભૂગર્ભ ગટરમાં આ પાણી ભળી ગયું છે. તો પીવાનું પાણી આજ છેલ્લા 5 દિવસથી બંધ છે. અને આ પાણી લોકો આજે 5 દિવસથી હેરાન છે. જ્યારે અમે બધા અહીંયા આવીને અને બધું જાણ્યું, તેમજ રજૂઆત કરી, બાંધકામ સમિતિ તેમજ વોટરવર્ક્સ સમિતિ, આજના ચેરમેન પણ અમારી સાથે છે, પણ આ પાણી બંધ થતું નથી અને પાણી અહીંના લોકોને મળતું નથી. એટલે વહેલી તકે આ રોડ વ્યવસ્થિત બને, પાણીની સુવિધા મળે અને લોકોને સારી સુવિધા મળે એવી અમારી અપેક્ષા છે. જૂનાગઢમાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીનું નિર્માણ થશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોય છે અને અખાદ્ય વસ્તુઓ મળી આવ્યા બાદ સેમ્પલ લઈ લેબોરેટરી માટે વડોદરા મોકલવા પડતા હતા. જોકે રિપોર્ટ આવતા 3 મહિનાનો સમય નીકળી જતો હતો, પરંતુ હવે આ રિપોર્ટ 1 મહિનામાં જ મળતો થશે. કારણ કે જૂનાગઢમાં જીમખાના પાછળના ભાગની JKM કોલેજ પાસે કલેક્ટર દ્વારા આશરે 3 વીઘા જમીનની ફાળવણી થઈ છે, જેમાં અદ્યતન ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીનું નિર્માણ થશે. સેમ્પલ લઈ મોટા ભાગે વડોદરા જ મોકલવા પડતા હતા, કારણ કે અન્યત્ર સેન્ટર હતું નહીં. પરંતુ લાંબી રાહ જોડાવ્યા બાદ જૂનાગઢને હવે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી મળશે. વિવિધ જે સરકારી કચેરીઓ હોય છે કે વિભાગો હોય છે એને જમીનની જરૂરિયાત સંદર્ભે અમારી પાસે અરજીઓ આવતી રહેતી હોય છે અને AO3 હેઠળ અમે જે સરકારી ઓફિસો અને સરકારી વિભાગો છે એને ફાળવણી કરતા હોઈએ છીએ. આ પ્રમાણે ઘણી બધી અરજીઓ અમારી પાસે હોય છે. એ પૈકી ફૂડ એન્ડ ડ્રગ્સની પણ અરજી આવેલી હતી અને એની ઝોન કક્ષાની અહીંયાની કચેરી બનાવવાની જમીનની માગણી હતી. એટલે માનનીય કલેક્ટર સાહેબે બધા પાસા તપાસી અને જમીનની ફાળવણી કરેલી છે. વધુ સમાચારો નિહાળીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ જોઈએ આગળના સમાચારો. એસટી નિગમ દ્વારા ટિકિટ વગરના મુસાફરો અને ગંદકી ફેલાવનારો સામે
કડક કાર્યવાહી કરાઈ હતી. જૂનાગઢ એસટી નિગમ વિભાગ દ્વારા જૂન અને જુલાઈ દરમિયાન મુસાફરોની સુરક્ષા અને સ્વચ્છતા અભિયાન નિયમ પાલન જાળવવા માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા મુસાફરો, કંડક્ટરો અને ખાનગી વાહન ચાલકો સામે મોટો દંડ વસૂલવામાં આવ્યો હતો. વિભાગીય નિયામક વી.બી. ડાંગરના જણાવ્યા અનુસાર છેલ્લા 2 મહિનામાં અનધિકૃત રીતે મુસાફરોનું વહન કરતા ખાનગી વાહનો સામે કડક પગલાં લેવાયા છે. આરટીઓ અને પોલીસને સાથે રાખીને હાથ ધરાયેલી કાર્યવાહીમાં કુલ 83 ખાનગી વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થળ પર નિયમ ભંગ કરતા 238 વાહન ચાલકોને મેમો ઇસ્યુ કરી કુલ 2,81,600 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ લાઇન ચેકિંગ સ્ક્વોડ દ્વારા બસોમાં તપાસ દરમિયાન પૈસા લઈને ટિકિટ ન આપનારા 5 કંડક્ટરો સામે ખાતાકીય અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ ટિકિટ લીધા વગર મુસાફરી કરી રહેલા 56 મુસાફરોને પકડી તેમની પાસેથી સ્થળ પર જ 3,047 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. એસટી વિભાગ જૂનાગઢ વિભાગ દ્વારા છેલ્લા જૂન અને જુલાઈ માસ દરમિયાન આપણે એક સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. તેમજ મુસાફરોની સુવિધામાં કઈ રીતે વધારો થઈ શકે તેના માટેના પ્રયત્નો વિભાગ અને તમામ ડેપો કક્ષાએ કરવામાં આવી રહેલા છે. જે અંતર્ગત બસ સ્ટેશનની આજુબાજુ પ્રાઇવેટ વાહન ચાલકો જેવા છેલ્લા 2 મહિનામાં 23 ખાનગી વાહનો જે મળવા પામેલા છે, જે આરટીઓ અને પોલીસને સાથે રાખી એમને ડિટેન કરવામાં આવેલા છે. તેમજ જે વાહનો 238 વાહનો ચાલકો જે સ્થળ ઉપર મળી આવ્યા હતા અને એમની સામે પણ 2,81,600નો દંડ પણ કરવામાં આવેલો હતો. હવે રહી સ્વચ્છતાની વાત, આ ઉપરાંત કે બસ સ્ટેશનમાં ધૂમ્રપાન અને પાન માવા ખાઈ અને પિચકારી મારી અને ગંદકી ફેલાવતા લોકો, એના માટે ધૂમ્રપાનની જે આપણી એક્ટ છે એ પ્રમાણે 100 રૂપિયા અને 200 રૂપિયા દંડ વસૂલ કરવાનો હોય છે. દંડ એ કોઈ આખરી ઉપાય નથી. મુસાફરો એ અમારા જ કસ્ટમર છે અથવા અમારા જ ભાઈ બહેન છે, પરંતુ લોકોમાં થોડીક જાગૃતતા આવે એટલા માટે આવા કુલ મળી અને આ મહિના દરમિયાન 748 લોકો પાસેથી 13,380 રૂપિયા એટલે કે માઇનોર 10 રૂપિયા કે 20 રૂપિયાનો દંડ કરી એનામાં થોડીક સમજણ, એનામાં થોડીક જાગૃતતા આવે. જાહેર મિલકત એ આપણા સૌની જવાબદારી છે કે એને નિભાવો. તો એ માટે અમે કોઈને દંડ કરવા માટે અમને પણ ખુશી નથી મળતી, પરંતુ લોકોને પણ વિનંતી છે કે આમાં સહકાર આપે. જ્યાં પણ જાહેર મિલકત છે એનું જતન કરવું એ ભારતના રાજ્યના આદર્શ નાગરિક તરીકે આપણા સૌની જવાબદારી છે. તો આપ સૌ પબ્લિકને પણ અનુરોધ છે કે બસ સ્ટેશનમાં આવીએ ત્યારે પણ બસ સ્ટેશનની જાળવણી કરીએ, કોઈ પણ જાહેર મિલકત હોય એની જાળવણી કરીએ. અને આપણી સુવિધા માટે જ સરકાર આટલું બધું કરી રહી છે અને હજુ પણ સુવિધા વધારે મળી રહે એના માટે અમે પ્રયત્નશીલ છીએ. ઉપરાંત અમારી સઘન જે સિક્યુરિટીની કામગીરી ઉપરાંત અમારી લાઇન ચેકિંગની જે સ્કોડ છે એના દ્વારા પણ છેલ્લા 2 માસમાં એવા 5 કંડક્ટર કે જેમણે મુસાફર પાસેથી પૈસા લઈ અને ટિકિટ ન આપવા બાબતની ગંભીર બેદરકારી દાખવવામાં આવેલી છે. એની સામે પણ ધોરણસરની જે અમારા લીગલી એક્શન છે એ અત્યારથી લેવાની કાર્યવાહી ચાલુ છે, પ્રગતિમાં છે. આ ઉપરાંત 56 પેસેન્જર એવા મળેલા હતા કે જેઓ ટિકિટ લીધેલી પણ નથી અને કંડક્ટરને પૈસા પણ આપેલા નથી. એટલે કે પૈસા ટિકિટ ન લેવા માટે ટેવાયેલા એવા 56 પેસેન્જર પાસેથી 3,047 રૂપિયાનો દંડ સ્થળ ઉપર વસૂલાત કરવામાં આવેલો છે. એક જાગૃત નાગરિક તરીકે સૌ મુસાફરોને અમે વિનંતી કરવા માંગીએ છીએ કે એસટી આપણા સૌની મિલકત છે. તો જ્યારે પણ જાગૃત નાગરિક તરીકે કંડક્ટર પાસેથી આપણે ટિકિટ લેવાનો આગ્રહ રાખીએ અને જે ટિકિટનું ભાડું થતું હોય છે એ ભાડું ચૂકવવા માટે સૌને અનુરોધ છે. કોકો બેંક ઝાંઝરડા શાખા ખાતે હવન યોજાયો હતો. ધી જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની નવનિર્મિત ઝાંઝરડા શાખા ખાતે બેંકની પરંપરા અનુસાર અને બેંકના પથદર્શક ડોલરભાઈ કોટેચા, ચેરમેન સાગર કોટેચા, એમડી અને સીઓ રાજેશ મારડિયાના માર્ગદર્શન હેઠળ નવચંડી યજ્ઞનું પવિત્ર કાર્ય સંપન્ન કરાયું હતું. આ તકે ડિરેક્ટર જે.કે. લુખા, શ્રીમતી દીપ્તિબેન સેજપાલ અને શ્રીમતી અંકિતાબેન સાગરભાઈ કોટેચા અને બેંકના ડીજીએમ બિપિનભાઈ નિર્મળ, શૈલેષભાઈ લાખાણી, વિપુલભાઈ કોટેચા, રૂપેશભાઈ દિવાણી, પ્રકાશભાઈ ભટ્ટ તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હવનનો લાભ લીધો હતો.
શહેરના તમામ વોર્ડમાં નગરજનોને રોપા વિતરણ કરાયું હતું. પર્યાવરણની જાળવણી અને શહેરને લીલુંછમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં વિશિષ્ટ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. બગીચા શાખા દ્વારા શહેરના 1 થી 15 વોર્ડ વિસ્તારમાં નિઃશુલ્ક રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત કલેક્ટર ઓફિસ રોડ ખાતેથી 500 થી વધુ વૃક્ષો અને છોડના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા મફતમાં રોપા મેળવવા માટે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો પોતાના વાહનો લઈને સ્થળ પર પહોંચ્યા હતા અને પોતાની મનપસંદ જાતના રોપાઓ મેળવ્યા હતા. પર્યાવરણ દિવસ 5 જૂનથી શરૂ થયેલી આ ઝુંબેશ અંતર્ગત નાગરિકોને તેમની જરૂરિયાત મુજબ રોપા તદ્દન મફતમાં આપવામાં આવી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ પોતાના ઘરના આંગણે, રેસિડેન્શિયલ વિસ્તારમાં તથા સાર્વજનિક પ્લોટોમાં આ રોપાઓ વાવીને વૃક્ષારોપણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મારું નામ મેહુલ ત્રિવેદી, બગીચા શાખા સાઇટ સુપરવાઇઝર. આ અમે ચોમાસા દરમિયાન 2024-25-26માં અમે જે રોપા વિતરણનું ચાલુ કર્યું છે ફ્રી ઓફમાં, બરાબર. અને અહીંના જે દરેક વોર્ડમાં અમે રોપા વિતરણનું ચાલુ જ રાખ્યું છે. અને આજથી ઘણા દિવસ પહેલાંથી આપણે ટૂંકમાં જે 5 જૂનથી અમે ચાલુ કરી દીધું છે રોપા વિતરણનું. દરેક લોકો એના ઘરે સાર્વજનિક પ્લોટમાં જે રોપા એને જોતા હોય તે અહીંથી ફ્રી ઓફમાં લઈ જાય છે. જેટલા જોતા એટલા અમે ફ્રી ઓફમાં આપીએ છીએ. કોઈને 5 જોતા હોય, કોઈને 10 જોતા હોય, કોઈને 50 જોતા હોય, તો એવી રીતના અમે આપીએ જ છીએ. આ દરેક વોર્ડમાં જાય. નગરપાલિકા તરફથી જે પર્યાવરણની અંદર શુદ્ધિકરણ માટે ઓઝોન વાયુને ઉપયોગી થાય એવા વૃક્ષારોપણ માટે એના સહભાગી થવા માટે મારી પાસે ન્યુક્લિયસ તો નથી, પણ સર્ટિફાઈડ વૃક્ષ છે. તો વૃક્ષનું વાવેતર કરીને નગરપાલિકાની યાદગીરી માટે અમે સહભાગી થશું. વધુ સમાચારો નિહાળીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે?
GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા અખંડ રામધૂન મંદિર ખાતે ATM લગ્ન યોજાયા હતા. માલીડા નિવાસી ચુવાડિયા કોળી સમાજની દીકરી હિરલ રાણાવડિયાના લગ્ન રમણીક અઘેરા સાથે ધામધૂમથી યોજાયા હતા. આજના મોંઘવારીના યુગમાં મધ્યમ વર્ગ હંમેશા પીસાતો આવ્યો છે. ઘરના બે છેડા માંડ પૂરા થતા હોય ત્યાં પોતાના લાડકવાયા સંતાનોના લગ્ન કેમ કરવા, આ તેમના માટે પ્રાણ પ્રશ્ન હોય છે. આ ચિંતા દરેક મા બાપને સતાવતી હોય છે. આવા પરિવારની વહારે સત્યમ સેવા યુવક મંડળ આ પ્રકારના સેવા યજ્ઞો યોજીને માનવ કલ્યાણનું કાર્ય કરે છે, જેમાં અત્યાર સુધીમાં 2200 જેટલી દીકરીઓને કર્યાવર આપીને સાસરે વળાવવામાં આવેલી છે. લગ્નમાં સંસ્થા દ્વારા દીકરીને 75 જેટલી વસ્તુઓ કર્યાવરમાં આપી હરખથી દીકરીને આશીર્વાદ આપી સાસરે વળાવી હતી. આ તકે પ્રમુખ મનસુખભાઈ વાજા સાથે વૃંદાવનના મહંત શ્રી તુલસીદાસજીએ ખાસ આ દીકરીને આશીર્વાદ આપ્યા હતા. સાથે દાતાર સેવક બટુક બાપુ, શાંતાબેન બેસ, અરવિંદભાઈ મારડિયા, અલ્પેશભાઈ પરમાર, શ્રી ચંપકભાઈ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જાણીતી સેવાભાવી સંસ્થા એટલે કે સત્યમ સેવા યુવક મંડળ સેવાનો ઉગત કહી શકાય તેવા સેવાધારી મનસુખભાઈ વાજા દ્વારા ઘણા ટાઈમથી, ઘણા વર્ષોથી ATM લગ્ન ચાલુ કર્યા. ATM એટલે 1 કલાક પહેલાં દીકરી કે દીકરાને જે કંઈ જરૂરિયાત હોય અને એ જાણ કરે અને કલાકમાં અમે કરિયાવર કરી અને એમને લગ્ન ગોઠવી આપી હતી. એને ATM લગ્ન આ યોજના ચાલુ કરેલી છે. તેમાં આજરોજ પૂજ્ય બાપુ દયારામ આશ્રમના મોહનશ્રી તથા અમારા ખૂબ અમૃતસરને માન આપી વિદ્યાલયથી પધારેલ છે મનસુખભાઈ વાજા, ચંદ્રભાઈ જેઠવા, વિનોદભાઈ સાવલિયા સર્વે બધા ઉપસ્થિત છે. ત્યારે હું ફક્ત એટલું જ કહીશ કે મનસુખભાઈ વાજાને જે આ યોજના છે ATMની, એ એવી દીકરીઓને લાભ મળે છે કે જેના મા બાપ ન હોય, કરિયાવર દઈ શકતા ન હોય અને ક્યારેક એવી પરિસ્થિતિ હોય કે એમને કોઈ જગ્યાએથી કોઈ આશરો ન હોય ત્યારે આ ATM લગ્ન દ્વારા એમને આ કરિયાવર અને લગ્નની બધી આયોજન કરવામાં આવે છે. તેમાં અમારા સર્વે બધાય દાતાનો ખાસ આભાર તથા અમારા કાર્યકર ભાઈઓ સતત જોડતા રહે છે અને આ કાર્ય કરવાની મનસુખભાઈ વાજા એ શક્તિ મળે વિશ્વ પાસે પ્રાર્થના હે દાતા જય. જૂનાગઢના જલારામ મંદિરના નિર્માણને લઈને ભક્તો અને ટ્રસ્ટ વચ્ચેનો મતભેદ હવે જાહેરમાં રોડ પર સામે આવ્યો છે. છેલ્લા કેટલાય મહિનાથી દર ગુરુવારે ધૂન પ્રાર્થના કરતા ભક્તોએ આક્ષેપ કર્યો છે કે મંદિરના બાંધકામમાં સતત વિલંબ થઈ રહ્યો છે અને નિજ મંદિરમાં જલારામ બાપાની પધરામણી માટે કોઈ સ્પષ્ટ સમય મર્યાદા આપવામાં આવતી નથી. બીજી તરફ ટ્રસ્ટનું કહેવું છે કે સમગ્ર કામગીરી આયોજન મુજબ ચાલી રહી છે અને ચોમાસા બાદ કામને વધુ ગતિ આપવામાં આવશે. ભક્તોએ આક્ષેપ કર્યો હતો કે તેમને મંદિર પાસે કાર્યક્રમ ન કરવા જણાવતા તેઓએ પોસ્ટ ઓફિસ રોડ પર જલારામ બાપાની છબી સ્થાપી ધૂન આરતી અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ભક્ત જયેશ ગણાત્રાના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષથી મંદિરના બાંધકામ અંગે માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ હજુ સુધી જલારામ બાપાની મંદિરમાં પધરામણી થઈ નથી. બીજી તરફ જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ મસરૂએ કોઈ વિવાદ હોવાનો ઇનકાર કરી વાતને થાળે પાડવા કોશિશ કરી બચાવ કર્યો હતો અને તેમના જણાવ્યા મુજબ મંદિરનો અંદાજે 3 થી 3.5 વર્ષનો પ્રોજેક્ટ છે. હાલમાં આશરે 8 મહિનાનું કામ પૂર્ણ થયું છે. ચોમાસામાં મુખ્ય બાંધકામ શક્ય નથી. અમે દર ગુરુવારે સાંજે અહીંયા જલારામ મંદિર પાસે ધૂન પ્રાર્થના અને જલારામ બાપા નિજ મંદિરમાં વહેલા પધારે એવી પ્રાર્થના કરવા અમે બેસીએ છીએ. આજ રોજ અમે નિજ મંદિર પાસે પ્રાર્થના કરવા બેઠા તો અમને અમારા લુહાણા મહાજનના પ્રમુખ
કે કીધું કે ભાઈ અમારે અહીંયા મહેમાન આવે છે માટે તમે અહીંથી ડીજે બંદોબસ્ત કરો. હવે અત્યારના તમે જોઈ શકો છો કે અમે પોસ્ટવે રોડ ઉપર જલારામ મંદિરની બાજુમાં આવેલી પ્રભાત ઇલેક્ટ્રોનિક્સની દુકાનની પાસે એના પાટિયા પાસે અમે જલારામ બાપાની છબી પધરાવી અને પ્રસાદીનું વિતરણ કરીએ છીએ. બાપા નિજ મંદિરમાં વહેલાસર પધારે આ કાર્ય છેલ્લા 5 વર્ષથી બંધ પડેલું છે બાંધકામનું. હવે અમે પૂછીએ છીએ તો અમને એવો જવાબ આપે છે કે ભાઈ 2 મહિનામાં ચાલુ થઈ જશે, 2 મહિનામાં ચાલુ થઈ જશે. આવી રીતના 5 વર્ષ થઈ ગયા પણ હજી પણ કોઈ પણ જાતનું કાર્ય કરવામાં આવેલ નથી. માટે અમારી માગણી છે સર્વે જલારામ ભક્તોની અને સર્વે જૂનાગઢની ધર્મપ્રિય જનતાઓની કે ભાઈ તમે અમને સાથ સહકાર આપો. આ મંદિર આમનામ રહેશે તો આ જગ્યા પણ આપણા હાથમાંથી વહી જશે. માટે બધા ભેગા થઈ અને અમને ટેકો આપો અને બધા માગણી એક જ કરો કે ભાઈ જલારામ બાપાની જગ્યાનું બાંધકામ શક્ય હોય એટલું વહેલું કરો અને અહીંયા જલારામ બાપાને નિજ મંદિરમાં પધારો. બસ અમારી આ એક જ માગણી છે. ના મંદિરની અંદર અમને જે આજકાલ કરે છે બાંધકામ કરવામાં એમાં કોઈ પદ્ધતિસરનો જવાબ દેતું નથી અને કોઈ પદ્ધતિસરની જવાબદારી લેતું નથી. માટે અમારે ના છૂટકે આ દર ગુરુવારે બહાર બેસી અને આરતી કરવી પડે છે અને જલારામ બાપાને પ્રાર્થના કરવી પડે છે. આપનું યોગદાન શું છે? બસ અમારું યોગદાન એટલું જ ખાલી કે ભાઈ અમે લોકોને જાગૃત કરીએ અને બધાને અમે જણાવીએ કે ભાઈ તમે બધા ભેગા થઈ અને તમે માગણી કરો કે ભાઈ આવી રીતના જલારામ બાપા નિજ મંદિરમાં વહેલાસર પધારે. એ તો આપણે વાત થઈ ગઈ કે મંદિર ચોમાસા પછી થાય. ચોમાસામાં મંદિર નહીં કરવાનું એન્જિનિયરે ના પાડી છે કે અમે બાંધકામ નહીં કરવું. કેટલા સમયથી નિર્માણ કાર્ય હાલે છે ને કેટલા સમયમાં પૂરું થશે? તો આ પૂછશે ને, તારે પૂછે તું પૂછશે. એટલે એ બે એક જ છે. મંદિર શરૂ કરીને 8 મહિના થયા. 3 વર્ષનો પ્રોજેક્ટ છે, 3.5 વર્ષનો. બરાબર. તો પણ અમુક મિત્રો ભગવાનના નામે એમ કહે છે કે તાત્કાલિક કરો, ચોમાસામાં કરો, થાય ખરું. એ તો બધું કે અમારે કોઈ પ્લાનિંગ કરવા જવાનું હોય ને, કોઈ એમ કે આમ કરી નાખો, કોઈ કે આમ તો ના થાય ને. અત્યારે અમારા એન્જિનિયર જિજ્ઞેશભાઈ વિરજાની છે, મુખ્ય એન્જિનિયર અમદાવાદના સોમપુરા સાહેબ કે જેને અયોધ્યાનું રામ મંદિર બનાવ્યું છે એ જ. અત્યારે તો હવેલી ગલીમાં મંદિરની વ્યવસ્થા ચાલુ છે અને ધમધોકાર ચાલુ છે. વિગતવાર સમાચારો અહીં પૂર્ણ થયા. જોઈએ હેડલાઇન્સ ફરી એકવાર. ધારાસભ્ય દ્વારા હોકારો કાર્યાલય અને અંત્યોદય કેન્દ્રનો પ્રારંભ કરાયો. જૂનાગઢમાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીનું નિર્માણ થશે. કોકો બેંક ઝાંઝરડા શાખા ખાતે હવન યોજાયું. જલારામ મંદિર મુદ્દે ભક્તો અને ટ્રસ્ટ આમને સામને. આ સાથે જ આજના સમાચારોમાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.